શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ફાગણ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશીની કથા અને વાર્તા. આમલકી એકાદશીની પરમ પુનિત કથા માધાંતા નામના રાજાને એક વેળા બ્રહ્મર્ષિ વશિષ્ઠ ઋષિએ લોકોના હિતાર્થે કહી હતી. મોટા પાપોનો ક્ષય કરનાર, વ્રત કરનારને મોક્ષ આપનાર, હજારો ગૌદાનના પુણ્ય બરાબર ફળ આપનાર અને મોક્ષને આપનાર આ એકાદશીનું ઉત્તમ વ્રત છે. આ વ્રત કરવાથી હિંસા કરનાર પારધીનો પણ ઉદ્ધાર થયો હતો એ વિશે પુરાણની કથા સંભળાવી હતી. તે આ પ્રમાણે છે. વૈદિશ નામની નગરીમાં વિધાન અને વેદના જ્ઞાતા ઘણા બ્રાહ્મણો રહેતા હતા. આખી નગરીમાં દુરાચારી કે પાપી કોઈ ન મળે. આવી સંસ્કારી નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલ ધર્માત્મા એવા શશિબિંદુ રાજાનો પુત્ર ચૈવરથ રાજગાદીએ બેઠો હતો. આ રાજામાં 10,000 હાથીનું બળ હતું. તેના રાજ્યમાં કોઈ નિર્ધન કે લોભી ન હતું. મેઘરાજાની મહેરથી ક્યારે પણ દુષ્કાળ પડ્યો ન હતો. રાજા અને પ્રજા ધર્મના રાગી હતા અને વિષ્ણુ ભક્ત હતા. વર્ષમાં જેટલી પણ એકાદશીઓ આવે તેના વ્રત પ્રજાના નરનારીઓ કરતા હતા. તેઓ એકાદશીના દિવસે અન્ન આરોગતા ન હતા. આવા ચુસ્ત વ્રતધારી હતા. એક વખત ફાગણ માસ બેઠો અને શુક્લ પક્ષની એકાદશી કે જેનું નામ આમલકી એકાદશી હતું તે દિવસ આવ્યો. આ દિવસે નાના મોટા સર્વજનોએ મહાફળને આપનાર વ્રત ધારણ કરીને ઉપવાસ કર્યો. પ્રાંતઃકાળે સર્વે નદીએ જઈને સ્નાન કરી આવ્યા. ચિત્રરથ રાજાએ દેવાલયમાં જઈને શ્રી હરિ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યું. પછી દેવાલય નજીક આવેલા આમળાના વૃક્ષની પણ પૂજા કરી. પછી વૃક્ષ સામે હાથ જોડીને પ્રાર્થના કરવા માંડી કે હે ભગવાન, આપ તો નિરંતર આમળાના વૃક્ષ નીચે બેસીને ભાવિકોને મોક્ષનો અધિકાર આપો છો. એવા પરમ દયાળુ આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. આમ પ્રાર્થના કર્યા પછી હાથના ખોબામાં પવિત્ર જળની અંજલિ ભરીને આમળાના વૃક્ષ પ્રત્યે દ્રષ્ટિ કરીને ભાવપૂર્વક કહ્યું કે હે ધાત્રી, તમે બ્રહ્મદેવ પાસેથી ઉત્પન્ન થઈ અમારા પાપોનો નાશ કરજો અને અમારા પાપનો ક્ષય કરજો. અમો અર્ધ્ય આપી અને નમસ્કાર કરીએ છીએ કે હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. પરશુરામે પ્રેમપૂર્વક તમને પૂજેલા છે. હું તમારી પ્રદક્ષિણા કરું છું. માટે મારાથી જાણીએ અજાણીએ થયેલા પાપોનો નાશ કરજો. આમ કહીને રાજા સહિત પ્રજાએ પ્રદક્ષિણા કરી અને તે સ્થળે જ રાત્રિના જાગરણ કર્યું. ત્યાં બ્રાહ્મણોએ ઘણી કથા સંભળાવી. બધાએ વિષ્ણુ ભક્તોની કથા પણ શ્રવણ કરી. સૂર્યોદય થતાં પહેલાં સૌ પોતપોતાના સ્થાને જતા રહ્યા. હિંસા કરનાર પારધી પણ આ સર્વની સાથે જ હતો. તેને આગલા દિવસનો ઉપવાસ હતો એટલે તેણે ઝૂંપડીએ જઈને ભોજન કર્યું. વ્રતના પ્રભાવથી પારધીની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ હતી. તેથી તેણે હિંસા ન કરવાનું ત્યજી દીધું હતું. આમલકી એકાદશીના વ્રતના ઉપવાસના પ્રભાવથી તે પારધીને સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ થઈ હતી. મૃત્યુ પછી તેનો જન્મ જયંતી નગરીમાં વિદુરથ રાજાની રાણીના ઉદરથી થયો હતો. તેનું નામ વશુરથ પાડ્યું હતું. મોટો થતાં તેનો રાજગાદીએ વશુરથ રાજા તરીકે અભિષેક કર્યો. તે ધર્મપ્રેમી અને નીડર હતો. તેથી તેણે ધીમે ધીમે રાજ્યનો વિસ્તાર વધારવા માંડ્યો. તેનું રાજ્ય 10,000 ગામોવાળું સમૃદ્ધ બન્યું હતું. આ વશુરથ રાજા સૂર્ય જેવો તેજસ્વી હતો. તેના મુખની ક્રાંતિ ચંદ્રમા સમાન હતી. તે પૃથ્વી જેવો ક્ષમાશીલ અને વિષ્ણુ જેવો પરાક્રમી હતો. તે સત્યવાદી અને અંતર્યાત ઉદાર હતો. તેણે મોટી દક્ષિણાઓવાળા ઘણા યજ્ઞો કર્યા હતા અને પુષ્કળ દાન પણ કર્યું હતું. એક સમયે આ વસુરથ રાજા એકલો શિકાર કરવા વનમાં ગયેલો અને તે વનના ઊંડાણમાં જતા અટવાઈ ગયો અને પાછો જવાનો માર્ગ
ભૂલો થઈ ગયો. આથી થાક અને ભૂખને લીધે તે વ્યાકુળ થયેલો ઘોડા ઉપરથી ઉતરી અને એક પથ્થરની શિલા ઉપર માથું ટેકાવીને સહેજ આડો પડ્યો. આ વખતે તે પ્રદેશમાં થવાના યવનો એકાએક તે સ્થળે આવી પહોંચ્યા. તેમણે રાજાને ઓળખીને વિચાર્યું કે આ રાજાએ આપણા ઘણા કુટુંબીજનોને અને સ્નેહીઓને હણ્યા છે, માટે તે આપણો દુશ્મન છે. તેમને જીવતો રાખવા જેવો નથી. યવનો આવો અધમ વિચાર કરતા હતા. તે જ સમયે રાજાના શરીરમાંથી એક સ્વરૂપવાન કિંમતી વસ્ત્રાભૂષણોથી સજ્જ એક સ્ત્રી બહાર નીકળી. તેની ડોકમાં પુષ્પનો મોટો હાર હતો. તેના નેત્રોમાંથી અગ્નિના તણખલા ઝરતા હતા. તેણે હાથમાં તેજસ્વી ચક્ર ધારણ કરેલું હતું. તે જાણે યવનો ઉપર કોપાયમાન થઈ હોય તેમ એકાએક યવનો સામે ધસી ગઈ અને ચક્ર વડે તેઓને હણી નાખ્યા. એવામાં સૂતેલો રાજા જાગી ગયો, પણ પેલી તેજસ્વી સ્ત્રી તો તુરત જ અદૃશ્ય થઈ ગઈ હતી. રાજાએ યવનોને મરેલા જોઈ અને અપાર આશ્ચર્ય થયું કે આ કાર્ય મારા કયા હિતેચ્છુએ કરેલું હશે. પણ એના સંદેહનું તેને તુરત જ સમાધાન થઈ ગયું હતું. એકાએક આકાશવાણી થઈ, હે રાજા, આજે તું જીવતો રહ્યો ન હોત. તારું રક્ષણ કરુણા નિધાન ભગવાન કેશવે જ કર્યું છે. તે સાંભળીને રાજા ઘોડા ઉપર બેસી ગયો અને ઘોડાને જે રસ્તે ચલાવ્યો તે જ રસ્તો કુદરતી રીતે રાજધાનીમાં જતો હતો. સુખરૂપ પોતાના મહેલે પહોંચી ગયો અને જીવ્યો ત્યાં સુધી સુખ અને શાંતિથી રાજ્ય કર્યું. મહર્ષિ વશિષ્ઠજીએ રાજાને કહ્યું કે હે માધાનતા, જે કોઈ ભાવિકો આ આમલકી એકાદશીનું વ્રત કરશે કે વ્રત કથા વાંચશે અથવા તો સાંભળશે તે ઘણા સુખો ભોગવી અને વિષ્ણુ પદને પ્રાપ્ત થશે. તેમાં કોઈ સંદેહ નથી. તો મિત્રો, આજની આ આમલકી એકાદશીની કથાને હું આજે વિરામ આપું છું. કાલે ફરીથી આપીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.